વડોદરામાં પડીકી ખાવાના રૂપિયા ન હોવાથી ગણેશ પંડાલમાં ચોરી કરનાર શખ્સે મૂર્તિઓ ખંડિત કરી 3 પંડાલમાં ચોરી કરવા ગયો અને મૂર્તિઓ ખંડિત કરી, જેથી રાવપુરા પોલીસે નવાપુરામાં રહેતા કુણાલ ગોદડિયાની ધરપકડ કરી છે। ગણેશ મંડળોએ તાત્કાલિક મૂર્તિઓનું રિસ્ટોરેશન કર્યું। 3 પંડાલમાં ચોરી કરી અને મૂર્તિને ખંડિત કરી રાવપુરા પોલીસે કુણાલ ગોદડિયા નામના આરોપીની ધરપકડ કરી છે। બીજી તરફ ગણેશ પંડાલના જે સંચાલકો છે તેમનામાં પણ રોષ જોવા મળ્યો। જો કે મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી એટલે રિસ્ટોરેશનની કામગીરી પણ તરત જ શરૂ કરવામાં આવી। વડોદરામાં પડીકી ખાવાના રૂપિયા ન હોવાથી ગણેશ પંડાલમાં ચોરી કરનાર શખ્સે મૂર્તિઓ ખંડિત કરી 3 પંડાલમાં ચોરી કરવા ગયો અને મૂર્તિઓ ખંડિત કરી, જેથી રાવપુરા પોલીસે નવાપુરામાં રહેતા કુણાલ ગોદડિયાની ધરપકડ કરી છે। ગણેશ મંડળોએ તાત્કાલિક મૂર્તિઓનું રિસ્ટોરેશન કર્યું।